રાજકોટ સહિત ગુજરાતભરમાં આજે 12 કોમર્સનું પરિણામ સામાન્ય પ્રવાહનું પરિણામ છે તે જાહેર થયું છે। વિદ્યાર્થીઓને સારા એવું પરિણામ છે તે જાહેર થતાં વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છે, પરંતુ ક્યાંક મધ્યમ અને સામાન્ય પરિવારમાંથી આવતા વિદ્યાર્થીઓ સારું પરિણામ લાવ્યા છે। તેમની સાથે વાત કરશું। રાજકોટમાં એક જે વિદ્યાર્થી આવ્યો છે જે 98% સાથે તેમના પિતા જેટના લારી ચલાવી રહ્યા છે, જે ખાણીપીણીની લારી છે, તેમનો આ જે પુત્ર છે તે સારું પરિણામ લાવ્યો છે। સૌથી ગર્વની બાબત કહી શકાય। વિદ્યાર્થીઓએ પ્રેરણા લેવાની જરૂર છે। ત્યારે આ દ્રશ્યો છે કે જેટના તેમના પિતા સાથે અને વિદ્યાર્થી સાથે વાત કરશું। શું નામ આપનું? મારું નામ દેવાણી સુજલ છે અને 12 કોમર્સમાં 98.77% અને 90% આવ્યા છે। કેવી તૈયારી કરી આખું વર્ષ દરમિયાન? માતા પિતાનો કેવો મહત્વનો ફાળો? મારી રોજની 6 કલાકની મહેનત તો સ્કૂલે જ હતી અને બાકી 2-3 કલાક અમે ઘરે રીડિંગ કરતા હતા અને મારા માતા પિતાનો ખૂબ જ સપોર્ટ રહ્યો છે। ત્યાં તેને મારા માટે એક સ્પેશિયલ અલગ રૂમ બનાવ્યો છે અને એમાં જ મને સ્ટડી કરવાનો પ્રેરિત કરે છે। પિતા શું કામ કરી રહ્યા છે અને કેવી મહેનત કરી તમારા પાછળ? મારા પિતાને ગુજરાતી જમવાની લારી છે બસ સ્ટેન્ડ પાછળ, તે રાતે 6 થી 12 ત્યાં જમવાનું આપે છે, ધંધો કરે છે। શું બનવા ઈચ્છી રહ્યા છો તમે? મારું સપનું તો યુપીએસસી ક્રેક કરવાનું છે ના, એ જ તરફ હું આગળ વધી રહ્યો છું। અત્યારે પણ મારી મહેનત ખૂબ જ ચાલુ છે એ દિશામાં। અન્ય વિદ્યાર્થીઓ પ્રેરણા લેવાની જરૂર છે, કારણ કે તૈયારી કરવી એ બેસ્ટ ઓપ્શન છે। યસ, તૈયારી કરવી એ બેસ્ટ ઓપ્શન છે અને સ્કૂલે જ જેટલું આપણે ધ્યાન આપીએ તો ઘરે પછી આપણે રીડિંગ ઓછું કરવું પડે। મારી રોજની મહેનત તો ઘરે 2-3 કલાક જ હતી અને સ્કૂલે જે મેં ધ્યાન આપ્યું હતું એનું જ આ પરિણામ હાસિલ સારું થયું છે। જે સુજલના પિતા છે તેમની શું નામ આપનું અને કેવી રીતે આપને બાળકને તમે ભણાવ્યું? સાહેબ, મારી પરિસ્થિતિ પહેલાં બહુ નબળી હતી, એટલે અમે અત્યારે છે જમવાની લારી ચલાવ્યું છું સાહેબ, અને એની અંદર કે જે અમે મહેનત કરી છે એ મહેનત આપણા દીકરા ન કરે એના માટે અમે રાત દિવસ મહેનત કરી। એના મમ્મીનું મહત્ત્વ ફળ વધારે છે, તેમના કાકાનું શિક્ષણ છે સાહેબ, અને એના માટે થઈ અને અમે તેને ભણતરનું માટે આગળ વધવા માટે બહુ પ્રોત્સાહન કરીએ છીએ। એની મહેનત સારી છે સાહેબ, અને એના જે મહેનત પ્રમાણે એને કાબલિયત પ્રમાણે એને ટકા આવેલા છે સાહેબ। અન્ય વિદ્યાર્થીઓએ પ્રેરણા લેવાની જરૂર છે, કારણ કે કોઈ એવું નથી કે સારું પૈસા હોય તો જ સારું શિક્ષણ સાહેબ। મારી પાસે આઈટીઆઈ સ્કૂલના વિદ્યાર્થીઓ છે, એ દિવસના કોલેજ કરે છે અને રાત્રે મારે ત્યાં કામે આવે છે। 14 વિદ્યાર્થી છે મારી પાસે, અને મને શિક્ષણ માટે બહુ મોટી પ્રેરણા છે સાહેબ। આગામી સમયમાં જે વિદ્યાર્થીનો ગોલ હશે તે કરવા દે? હાજી સાહેબ। શું નામ આપનું નામ? મારું નામ મનીષભાઈ ઉકાભાઈ દેવાણી સાહેબ। ચોક્કસથી આ મનીષભાઈ અને તેમનો પુત્ર કે જે ખાણીપીણીની લારી ચલાવી રહ્યા છે અને સામાન્ય પરિવારમાંથી આવેલા વિદ્યાર્થીએ બોર્ડમાં સારું એવું પરિણામ લીધું છે, ત્યારે તેના માતા પિતા અને તમામ લોકોમાં ગર્વનો માહોલ જોવા મળી રહ્યો છે। કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે સની મેળ, વીટીવી રાજકોટ।